મારું નામ દીપા છે. મારા પપ્પા સીએ હતા. હું જ્યારે 5 વર્ષની હતી તો મારા મમ્મીને હાર્ટ એટેક આવ્યો અને તે ગુજરી ગયા. હું ત્યારે એટલી નાની હતી કે મને હાર્ટ એટેકનો મતલબ પણ ખબર નહોતી અને મારી મમ્મીને એટલી નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો. તે કંઈક ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો તે કંઈક સામાન્ય ન કહેવાય, પણ કોઈ જાણી ન શક્યું કે તેમને શું ચિંતા હતી, શેના લીધે તેમને એટેક આવ્યો. હું મમ્મીની ખૂબ જ નજીક હતી એટલે હું ખૂબ જ આઘાતમાં હતી. હજી થોડોક જ ટાઈમ ગયો હતો અને બધા લોકો મારા પપ્પાને કહેવા લાગ્યા કે તારી ઉંમર હજી નાની કહેવાય એટલે તું બીજા લગ્ન કરી લે. પપ્પા પહેલાં તો મનાઈ જ કરતા હતા, પણ હું જ્યારે 10 વર્ષની થઈ ત્યારે એક દિવસ સ્કૂલેથી આવી તો મને ખૂબ જ નવાઈ લાગી, કેમ કે મારા દાદીએ મને કહ્યું કે તું થોડા દિવસો તારા મામાના ઘરે રોકાઈ આવ. મારા મમ્મીના ગયા પછી દાદી મને વધારે મામાના ઘરે જવા દેતા નહોતા. તેમને ગમતું ન હતું, પણ આજે તેમણે સામેથી મને કહ્યું એટલે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મારા મામાનું ઘર અમારા શહેરમાં જ હતું એટલે મેં મામાને ફોન કર્યો કે મને અહીં આવીને લઈ જાઓ. હું તરત જ થોડા કપડાં અને ચોપડા લઈને તૈયાર થઈ ગઈ અને મામા આવ્યા એમની સાથે હું જતી રહી. પણ 2 દિવસ પછી મને એમ થયું કે હું પાછી પપ્પા પાસે ચાલી જાઉં, એટલે મેં મામાને કહ્યું કે મને પાછી ઘરે મૂકી જાઓ. હું જ્યારે ઘરે પહોંચી તો ઘરમાં થોડાક મહેમાનો આવેલા હતા. બધા સારા કપડાં પહેરીને તૈયાર થઈને બેઠા હતા. મને ખૂબ જ નવાઈ લાગી કે આ બધું શું થઈ રહ્યું છે અને આ લોકો ઘરે શું કામે આવ્યા છે. પણ હું જ્યારે અંદર પહોંચી તો ત્યાં 2 લોકો એવા તૈયાર થઈને બેઠા હતા કે જાણે તેમના હમણાં જ લગ્ન થયા હોય તેવું લાગી રહ્યું હતું. અને તેમાં જે વરરાજા બનીને બેઠા હતા તે મારા પપ્પા હતા. એમને આવી રીતના જોઈને મારા માથે તો આપ તૂટી પડ્યું. મેં તેમની બાજુમાં બેઠેલી સ્ત્રીને જોઈ. તે પપ્પા કરતાં તો ઘણી નાની લાગી રહી હતી. મારા કરતાં થોડાક જ વર્ષો મોટી લાગી રહી હતી. મને સમજાણું નહીં કે મારી સાથે પપ્પાએ આવું કેમ કર્યું. મારા કરતાં થોડાક જ વર્ષ મોટી છોકરીને મારી માં બનાવી દીધી. મેં જ્યારે દાદીને આ વિશે પૂછ્યું તો દાદીએ મને કહ્યું કે મારી જિંદગીનું કંઈ ઠેકાણું નથી. મારા ગયા પછી તારું અને તારા પપ્પાનું ધ્યાન કોણ રાખે, એટલે મેં તારા પપ્પાના બીજા લગ્ન કરાવી દીધા. આ સાંભળીને મને મારા કાન ઉપર વિશ્વાસ થતો ન હતો, પણ આ હકીકતને સ્વીકારતા મને ખૂબ જ મુશ્કેલી થઈ. મને થયું કે મારા પપ્પાએ મને કંઈક જ કીધા વગર કે પૂછ્યા વગર બીજા લગ્ન કરી લીધા, તે પણ આટલી નાની છોકરી સાથે. તે બંનેનો કંઈક મેળ લાગતો જ ન હતો. હું રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. મમ્મીનો ફોટો હાથમાં લઈને રડતા રડતા જ મને ક્યારે નિંદર આવી ગઈ ખબર ના પડી. બીજા દિવસે સવારે ઉઠી તો મારી સોતેલી માનું વર્તન જોઈને હું દંગ રહી ગઈ. તે અમારા ઘરના નોકરો ઉપર એવી રીતે હુકમ ચલાવી રહી હતી જાણે કે તે તેમની પહેલાથી જ માલકીન હોય અને વર્ષોથી અહીં રહેતી હોય. મને મારી સોતેલી માનું આ વર્તન જરાય ગમ્યું નહીં, કેમ કે મારી મમ્મી બધા સાથે એકદમ શાંતિથી અને નમ્રતાથી વાતો કરતી, જ્યારે આ તો એમનાથી એકદમ વિપરીત જ છે. હું નાસ્તો કરવા ટેબલ પર બેઠી જ્યાં પહેલાથી જ તે બેઠી હતી. મને તેને માં કહેતા પણ શરમ આવતી હતી, કેમ કે મારા કરતાં અમુક વર્ષો જ મોટી લાગી રહી હતી. હું જેવી જ નાસ્તા કરવા બેઠી અને મેં પરોઠાને હાથ જ અડાયો હતો કે મારી સોતેલી માએ મારા પાસેથી પરોઠાની ડીશ લઈ લીધી. આવી રીતના અચાનક નાસ્તાની ડીશ ખેંચી લીધી એટલે હું ગુસ્સે થઈ ગઈ અને મેં તેમની સામે રાડ પાડી તો તેણે તરત જ મારા ગાલ ઉપર એક થપ્પડ મારી દીધી. મને તો કંઈક જ સમજાતું ન હતું કે તે મારી સાથે આવું વર્તન કેમ કરી રહી છે. મને થપ્પડ મારી દીધી, મારા પાસેથી નાસ્તાની ડીશ લઈ લીધી. આખરે તે શું ઈચ્છતી હતી? હું રડવા લાગી તો મારું રડવાનું સાંભળીને દાદી બહાર આવ્યા. તેમણે મને પૂછ્યું કે હું શું કામે રડી રહી છું. હું કંઈ કહું તે પહેલાં જ મારી સોતેલી માએ કહ્યું કે પરોઠા તેલવાળા હોય છે ને અને તેનાથી વજન વધે છે, એટલે મેં આને પરોઠા ખાવાની ના પાડી. મેં કહ્યું કે તું કંઈક હેલ્ધી વસ્તુ ખા જેથી તારું વજન ન વધે, કેમ કે તેનું વજન પહેલાંથી વધારે જ છે. જો વધારે વજન વધશે તો આગળ ચાલીને તેના લગ્ન કરવામાં પણ મુશ્કેલી પડશે. મેં ખાલી એટલું કીધું, એમાં તો તે મને સામે ઉલટા જવાબ દેવા લાગી અને મારા પર ગુસ્સે થઈ ગઈ. આ વાત સાંભળીને મને ખૂબ જ ઝટકો લાગ્યો કે આ તો ખોટું કેમ બોલી રહી છે, પણ મારા દાદીએ મારી કઈ વાત સાંભળી નહીં અને ઉલટાનું મને ખીજાવા લાગ્યા અને મને પોતાના રૂમમાં જવા કહ્યું. હું રૂમમાં જઈને રડવા લાગી. મને થયું કે કાલની આવેલી છોકરી ઉપર મારા કરતાં વધારે વિશ્વાસ છે બધાને. પપ્પા જ્યારે રાત્રે ઘરે આવ્યા તો મેં તેમને આ બધું જણાવવાની કોશિશ કરી, પણ મારી સોતેલી માએ પપ્પાને મારી પાસે શાંતિથી બેસવા જ ન દીધા કે હું તેમને કંઈક કહી શકું.
હું વિચારતી રહી કે મારી મમ્મી હતી તો મારું ખાવા પીવાનું કેટલું ધ્યાન રાખતી હતી, અને હવે કોઈને મારી ચિંતા નથી. પપ્પા તો આખો દિવસ ઓફિસના કામથી બહાર રહેતા હતા અને ઘરે આવે ત્યારે મારી સોતેલી માં તેમને કંઈક ને કંઈક વાતોમાં અને કામમાં વળગાડી રાખતી, જેથી મારી સાથે તે સમય પસાર ન કરી શકે. આમ ને આમ દિવસો પસાર થયા. મને એવું લાગતું હતું કે હવે આ ઘરમાં મારી કોઈને કંઈ જરૂર નથી, કેમ કે પપ્પાના લગ્નના 6 મહિના પછી જ દાદી ગુજરી ગયા હતા. પપ્પા પણ મારી સોતેલી માની આગળ પાછળ ફરતા રહેતા અને મને હર વખતે ખીજાતા રહેતા. હું ક્યારેક મારી મમ્મીને યાદ કરીને રડતી તો મારી સોતેલી માં મને રડવા પણ ન દેતી. જે દિવસે હું રડતી તે દિવસે તે મારા પપ્પાને વધુ ભડકાવતી. તે કહેતી કે હું આને આટલો પ્રેમ કરું છું, આનું આટલું ધ્યાન રાખું છું, તો પણ તે મારી સામે બોલે જ છે અને કંઈક કહું તો રડવા લાગે છે, જેનાથી લીધે બધાને એમ થતું હશે કે આ એનું ધ્યાન નથી રાખતી, સોતેલી માં તેના ઉપર જુલુમ કરતી હશે. આ બધું સાંભળીને પપ્પા મારા ઉપર ગુસ્સે થઈ જતા. મને લાગ્યું કે મારી સોતેલી માએ મારા પપ્પાને પણ મારા વિરોધમાં કરી દીધા છે, જેથી મને એમ થયું કે મારે અહીંથી જતા રહેવું જોઈએ. આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. એટલે મેં હોસ્ટેલમાં રહેવાની વાત કરી તો મને પપ્પાએ જરાય રોકી નહીં અને તરત જ મારું એડમિશન હોસ્ટેલમાં કરાવી દીધું. હું ઘરે ખૂબ જ ઓછી જતી, 4-6 મહિને એમાં એક વખત જતી, તે પણ સવારે જઈને રાત્રે પાછી આવી જતી. એક દિવસ સ્કૂલમાં રજા હતી એટલે મેં ઘરે રહેવાનું નક્કી કર્યું. હું હોસ્ટેલમાંથી 3 દિવસ માટે ઘરે આવી ગઈ. રાત્રે જ્યારે હું રૂમમાં હતી તો મને નીંદર આવી નહોતી, એટલે હું બહાર નીકળી તો મેં જોયું કે પપ્પાના રૂમની લાઇટ ચાલુ છે. લાઇટ ચાલુ જોઈ એટલે મેં વિચાર્યું કે પપ્પા જાગતા હશે. મનમાં થયું કે લાવ પપ્પા પાસે બેસું અને થોડી વાતો કરું. આમ વિચારીને હું તેમના રૂમ તરફ ગઈ. મેં દૂરથી જોયું તો પપ્પા ચોપડી વાંચી રહ્યા હતા અને મારી સોતેલી માં તેમની બાજુમાં બેઠી બેઠી વાતો કરી રહી હતી. મેં થોડું નજીક જઈને સાંભળ્યું તો તે પપ્પાને કહી રહી હતી કે દીપાના હોસ્ટેલના ખર્ચો ખૂબ જ વધી ગયા છે, એટલે એને હોસ્ટેલને બદલે ઘરે રહેવાનું કહો. તો પપ્પાએ કહ્યું કે એ પણ એની માં જેવી જ છે, એટલે જ તો એને હોસ્ટેલમાં રહેવાની છૂટ આપી છે કે આપણે બંને શાંતિથી રહી શકીએ. અને આવતા મહિનાથી હું તેને કહી દઈશ કે હવે હું રૂપિયા નહીં મોકલું, તારે ફાલતુ ખર્ચા કરવા હોય તો પોતાની રીતે કમાઈને કરજે. ઘરે રહેશે તો આપણને બંનેને એકબીજા માટે ટાઈમ નહીં મળે. પપ્પાની આવી વાત સાંભળીને તો હું અંદરથી એકદમ ભાંગી પડી. હું પપ્પા વિશે શું વિચારતી હતી અને તે મારા વિશે શું વિચારી રહ્યા છે. હું ત્યાંથી જ પાછી વળી ગઈ અને પોતાના રૂમમાં આવીને મારા મમ્મીને યાદ કરીને રડવા લાગી. મને એમ થતું હતું કે અત્યારે જ હોસ્ટેલ જતી રહું, પણ રાત ઘણી થઈ ગઈ હતી એટલે મેં વિચાર્યું કે સવાર પડશે એટલે તરત જ હું જતી રહીશ. હું આખી રાત વિચારતી રહી કે મારા ખર્ચા માટે હવે હું જાતે જ નોકરી કરી લઈશ. બીજા દિવસે સવારે હું હોસ્ટેલ જતી રહી અને મારી બહેનપણીને કહ્યું કે મારે કંઈક પાર્ટ ટાઈમ નોકરી કરવી છે, તો તેણે મને ટ્યુશન લેવાની સલાહ આપી. એટલે મેં સાંજે ટ્યુશન આપવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે ટ્યુશનના બાળકોની સંખ્યા વધવા લાગી. ટ્યુશનથી મને એટલા રૂપિયા મળી જતા કે હું હોસ્ટેલનો અને ભણવાનો ખર્ચો કાઢી શકું. પણ હવે મને થોડી ચિંતા થવા લાગી હતી, કેમ કે આ મારું ભણવાનું હવે પૂરું થવાનું હતું. મને થયું કે આખી જિંદગી તો હોસ્ટેલમાં રહી નહીં શકાય, તો હવે મારે ઘરે જઈને રહેવું પડશે. ઘરે ગયા પછી પણ મેં ટ્યુશન ક્લાસ ચાલુ રાખ્યા, જેનાથી મારો ખર્ચો હું જાતે ઉપાડી લેતી. હું જે ટ્યુશન ક્લાસમાં ટ્યુશન લેવા જતી હતી ત્યાં જ એક છોકરો પણ ટ્યુશન લેવા આવતો. ધીમે ધીમે અમારા બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. થોડા જ ટાઈમમાં અમારી દોસ્તી એટલી વધી ગઈ કે હું મારું દુઃખ પણ તેની સાથે શેર કરવા લાગી. મને એવું લાગતું હતું કે તે મારી મુશ્કેલીઓ સમજી શકે છે. પણ એક દિવસ મને નવાઈ લાગી જ્યારે તેણે મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે પણ મારી જેમ ટ્યુશન કરીને પોતાનો ખર્ચો પોતે ઉપાડતો હતો. તેના કુટુંબમાં કોઈ હતું નહીં, ખાલી તેના મમ્મી હતા જે તેની સાથે જ રહેતા હતા. પહેલા તે પૈસાવાળા હતા, પણ એક એક્સિડન્ટમાં તેના પપ્પાનું મૃત્યુ થઈ ગયું. પપ્પાના ગયા પછી તેને કોઈ કુટુંબનો સપોર્ટ ન મળ્યો, એટલે તે પોતાનો ખર્ચ ટ્યુશન કરીને કાઢતો હતો. તેણે બધાથી સંબંધ ઓછા કરી નાખ્યા હતા. મેં પણ તેને પોતાની બધી જ હકીકત જણાવી દીધી. તેણે મને કહ્યું કે હું મારા ઘરમાં બધાને જાણ કરી દઉં અને પછી આપણે લગ્ન કરીએ. હું હિંમત કરીને પપ્પાને વધુ બતાવવા ગઈ, પણ મને તેમને જોઈને ડર લાગ્યો, કેમ કે મેં જોયું કે પપ્પા કંઈક અજીબ હરકત કરી રહ્યા હતા, જાણે કે તે સરખા ભાનમાં ન હતા. ખબર નહીં પપ્પાને શું થઈ ગયું હતું અને મમ્મી પણ ક્યાંક દેખાઈ રહ્યા ન હતા.
હું થોડી વાર વિચારતી રહી અને પછી પપ્પાના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પાની આંખો સહેજ લાલ થઈ ગઈ હતી અને તે અડધા બેભાન હોવા તેવા લાગી રહ્યા હતા. મને એવું લાગ્યું કે તે કંઈક કહેવા ઈચ્છે છે પણ કહી નથી શકતા. મેં પપ્પાને કહ્યું કે મને તમારી સાથે કંઈક વાત કરવી છે. જેવી હું પપ્પાને કંઈક કહેવા ગઈ કે તરત મારી સોતેલીમાં પાછળથી આવી ગઈ અને તેણે પપ્પાને કંઈક ખાવા આપ્યું. પપ્પા તે ખાવાની મનાઈ કરી રહ્યા હતા તો મારી માએ જબરદસ્તી તેમને ખવડાવી દીધું અને તે ખાધા પછી તરત જ પપ્પા સૂઈ ગયા. મેં મારી માને કહ્યું કે પપ્પાની તબિયત કંઈક ઠીક નથી લાગી રહી, તમે તેમને ડૉક્ટર પાસે લઈ જાઓ. તો તેણે મને કહ્યું કે મેં ડૉક્ટરને બતાવી જ દીધું છે, તું ચિંતા ન કર. બીજા દિવસે જ્યારે પપ્પા બેઠા હતા ત્યારે મેં તેમની પાસે જઈને વાત કરી અને કહ્યું કે મને એક છોકરો ગમે છે, મારે તેની સાથે લગ્ન કરવા છે. પપ્પા કંઈક કહે તે પહેલાં જ મારી સોતેલીમાં ખબર નહીં ક્યાંથી આવી ગઈ અને આવીને મારા પર બૂમાબૂમ ચાલુ કરી દીધી. તેણે મને ઘણું બધું સંભળાયું અને ઘણા બધા અપશબ્દો પણ કહ્યા. મારા પપ્પા ત્યારે બરાબર ભાનમાં હતા પણ તે કંઈક બોલ્યા નહીં અને મારા મોઢા પર મારા સોતેલીમાં એક થપ્પડ મારી દીધી અને તેમણે મારું બહાર જવાનું બંધ કરાવી દીધું. થોડા દિવસો પછી મને મોકો મળ્યો એટલે હું ઘરેથી ભાગી ગઈ અને મેં નીરવ સાથે લગ્ન કરી લીધા. તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો. મેં વિચાર્યું કે હવે જિંદગી સુખેથી પસાર થશે, કોઈ દુઃખ નહીં આવે. મારા પતિ મારું ખૂબ જ ધ્યાન રાખતા અને મને ખૂબ જ પ્રેમ કરતા હતા અને મારી નાની નાની જરૂરતે પૂરી કરતા હતા. મને વિશ્વાસ નહોતો આવતો કે મારી કિસ્મત આટલી સારી હોઈ શકે છે, પણ મારી ખુશીઓને જાણે મારી જ નજર લાગી ગઈ. હજી લગ્નને થોડાક જ મહિના થયા હતા અને નીરવ એક દિવસ કામ પરથી ઘરે આવ્યા તો તે ખૂબ જ ગુસ્સામાં હતા. મને થયું કે તે આટલા ગુસ્સામાં કેમ છે. મેં તેમને પૂછ્યું તો તે મારા પર પણ ગુસ્સે થઈ ગયા અને મને કંઈક કહ્યું નહીં અને જમ્યા વગર જ રાત્રે સૂઈ ગયા. મને ખૂબ જ નવાઈ લાગી કે તે આવું વર્તન કેમ કરી રહ્યા છે. પહેલા ક્યારે મેં તેમને ગુસ્સામાં જોયા ન હતા. આજ સુધી તેમણે ક્યારેક આવું વર્તન કર્યું ન હતું. હું આખી રાત વિચારતી રહી કે નીરવને શું મુશ્કેલી હશે. વિચારમાં મને સરખી નિદ્ર ન આવી અને સવાર પડે. નિદ્ર આવી એટલે ઉઠવામાં મોડું થઈ ગયું. હું ઉઠું તે પહેલા જ નાસ્તો કર્યા વગર મારા પતિ જતા રહ્યા હતા અને આખો દિવસ તે બહાર રહ્યા. રાત્રે હું સૂઈ ગઈ પછી તે ઘરે આવ્યા. થોડા દિવસો આવું થયું એટલે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી કે આખરે શું થયું છે, તે આવું કેમ કરી રહ્યા છે મારી સાથે. એક દિવસ તેમને પૂછ્યું કે તમને શું તકલીફ છે તો તેમણે મને કંઈક કહ્યું નહીં અને કંઈક બહાનું કરીને ટેરેસ પર જતા રહ્યા અને ખબર નહીં કોની સાથે કલાકો સુધી ફોન પર વાતો કરતા રહ્યા. હવે હું ખૂબ જ બેચેન થવા લાગી કે વાત શું છે અને તે કોના સાથે આટલી બધી વાત ફોન પર કરી રહ્યા છે. તે જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ફરીવાર મેં પૂછ્યું તો તે મારા ઉપર એકદમ ખીજાઈ ગયા અને કહ્યું કે એક નાની વાત તને જણાવવાની જરૂર નથી, તું તારું કામ કર અને મને મારું કામ કરવા દે. અને તે સૂઈ ગયા. હું આખી રાત રોતી રહી કે તેમનું વર્તન આટલું બધું કેમ બદલાઈ ગયું છે. ધીરે ધીરે તેમનું વર્તન વધારે ખરાબ થતું ગયું અને હવે તો ગુસ્સામાં તે ક્યારેક મારા ઉપર હાથ પણ ઉપાડી લેતા. એક દિવસ તે મારા પર ગુસ્સો કરી રહ્યા હતા ત્યારે મેં તેમને સામે ગુસ્સામાં કહ્યું કે લગ્ન પહેલા તો તું ખૂબ જ મારું ધ્યાન રાખતો હતો અને કહ્યું હતું કે હું તને હંમેશા ખુશ રાખીશ, ક્યારે તારી આંખમાં આંસુ નહીં આવવા દઉં, પણ હવે તો હું જાણે તારી જિંદગીમાં કંઈક મહત્વ જ નથી રાખતી તેવું મને લાગી રહ્યું છે. મારા પતિનો જવાબ સાંભળીને હું હેરાન રહી ગઈ. તેમણે કહ્યું કે તું મારા માટે જરાય મહત્વ નથી રાખતી. એટલે મેં કહ્યું કે એવું હતું તો મારા સાથે લગ્ન શું કામે કર્યો. તો તેમણે કહ્યું કે લગ્ન પછી મને પોતાની ભૂલ સમજાણી કે મેં કેટલી મોટી ભૂલ કરી દીધી. મને સમજાતું ન હતું કે મારો વાંક શું છે, મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. લગ્ન પહેલા મમ્મી ના ગયા પછી માં કે બાપનો પ્રેમ મળ્યો નહીં. લગ્ન પછી સુખીથી રહીશ એવું વિચાર્યું હતું, પણ ખબર નહીં ભગવાને કેવી કિસ્મત લખી હતી કે આખી જિંદગી દુઃખ જ ભોગવવાનું હશે. મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા એટલે હું કોઈને ફરિયાદ પણ કરી શકતી ન હતી. કોઈ પણ વ્યક્તિને ઘરમાં સરખો પ્રેમ અને હૂંફ ન મળે એટલે તે બહાર શોધવા લાગે છે અને ક્યારેક ક્યારેક ખોટા હાથમાં ચડી જઈને પોતાની જિંદગી બરબાદ કરી લે છે. મારી સાથે પણ કંઈક એવું જ થયું હતું. એક સ્ત્રી પ્રેમ અને લાગણી વગર કદાચ રહી શકે પણ માન સન્માન વગર ન રહી શકે. મારા પતિ પાસેથી મને ફક્ત નફરત અને તિરસ્કાર જ મળ્યો રહ્યો અને હું આ બધું સહન પણ કરી લેતી, પણ તે બધી જગ્યાએ મને બદનામ કરવા લાગ્યો હતો. એટલે મેં તેનાથી છૂટાછેડા લેવાનું નક્કી કરી લીધું. ભૂલ કરી હતી તો ભોગવી તો પડે જ.
હું લગ્ન કરીને ઘર વસાવવા માંગતી હતી, પણ મારા પતિએ તો મારું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું. આખરે તેની સાથે છૂટાછેડા લીધા પછી તેણે મને ઘરમાંથી કાઢી મૂકી. એટલે મારી પાસે પપ્પાના ઘરે જવા સિવાય કોઈ રસ્તો ન હતો રહ્યો. પણ મેં ભાગીને લગ્ન કર્યા હતા, એટલે હું પપ્પાના ઘરે જતા ડરી રહી હતી. મેં જેના કારણે બધાને છોડી દીધા હતા, તેણે મને જિંદગીની રાહમાં છોડી દીધી હતી. તો હું હવે કયા મોડે પપ્પા પાસે જાઉં? છતાં હું ડરતી ડરતી પપ્પા પાસે ગઈ. ત્યાં જઈને જોયું તો થોડાક જ મહિનામાં પપ્પા એકદમ કમજોર અને બીમાર હોય તેવા લાગી રહ્યા હતા. પહેલા તે એકદમ જોશીલા અને ફૂર્તીલા લાગતા હતા, જ્યારે અત્યારે એકદમ નબળા અને ઘરડા થઈ ગયા હોય એવા લાગી રહ્યા હતા. હું જેવી જ અંદર ગઈ કે મારી સોતેલી માએ મને રોકી લીધી અને ઘરથી બહાર નીકળી જવા કહ્યું. હું રડતા રડતા પપ્પાના પગમાં પડી ગઈ અને પોતાની ભૂલ માટે પપ્પા પાસે માફી માંગી અને કહ્યું કે મને ઘરેથી ન નીકાળો અને અહીં જ રહેવા દો. પપ્પાએ જ્યારે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો તો મને થોડી શાંતિ થઈ. પણ પપ્પાએ જેવી હા પાડી કે તરત મારી મા પોતાના રૂમમાં જતી રહી હતી. પપ્પા એટલા કમજોર લાગી રહ્યા હતા કે તેઓ બરાબર બોલી પણ શકતા ન હતા. છતાં તેમણે મને કંઈક કહ્યું, પણ મને સરખું સમજાણું નહીં. પપ્પાએ મને હાથ પકડીને પોતાની પાસે બેસાડી, એટલે મારા જીવમાં જીવ આવ્યો. હજી મને પપ્પાના ઘરે આવ્યા 2 દિવસ જ થયા હતા અને મારી જિંદગીમાં બીજું તોફાન આવ્યું. હું એક દિવસ સવારે ઉઠી તો મારું બધું જ ખતમ થઈ ગયું હતું. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. મને મારી આંખ ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં જોયું તો સામે પપ્પાની લાશ પડેલી હતી અને મારી સોતેલી માં રડી રહી હતી. મારા મમ્મીના ગયા પછી મારા પપ્પા જેવા પણ હતા, પણ તે હતા તો મને કોઈ પોતાનું છે એવું લાગતું. હું પપ્પા પાસે ગઈ અને તેમને ગળે વળગીને રડવા લાગી. તો મને મારી સોતેલી માએ છટકો દઈને દૂર કરી અને મને જેમને તેમ બોલવા લાગી. બધા એવા આવેલા માણસો પણ વાતો કરી રહ્યા હતા કે હું ઘરેથી ભાગી ગઈ એટલે જ મારા પપ્પાની હાલત ખરાબ થઈ ગઈ હતી અને હું પાછી આવી તો મારા બાપને ખાઈ ગઈ. આવી વાતો સાંભળીને મને પણ એવો વિશ્વાસ થવા લાગ્યો હતો કે હું જ બદકિસ્મત છું. આખી જિંદગીમાં ક્યારે પ્રેમ મળ્યો ન હતો અને હવે મારા આવ્યા પછી મારા પપ્પા પણ ન રહ્યા. પપ્પાના ગયા પછી મારી મા એવી રીતે રડી રહી હતી જાણે કે સૌથી વધારે પપ્પાને પ્રેમ તે જ કરતી હતી. હવે ઘરમાં હું અને મારી સોતેલી માં જ રહેતા હતા. તે મને વાતે વાતે અપશબ્દો કહેતી અને કહેતી કે હું આવીને મારા બાપને ખાઈ ગઈ છું. મને ખૂબ જ રડવું આવતું, પણ તેના બધા જુલુમને હું મારી જિંદગીનો ભાગ સમજીને સહન કરી લેતી હતી, કેમ કે મેં ભૂલ કરી હતી એટલે મારે સાંભળવું તો પડશે જ. ઘરમાં નોકરો હતા, પણ છતાં મારી મા મારી પાસે ઘણું બધું કામ કરાવતી. મને જિંદગી જીવવાની જરા ઈચ્છા બાકી રહી ન હતી, છતાં પણ જીવવું પડે તેમ હતું. ઘરમાં એક નોકરાણી જ હતી જેનાથી સાથે હું પોતાના મનની વાત કરી શકતી હતી. એક દિવસ તેને મને કહ્યું કે મારી સોતેલી માનું વર્તન મારા પપ્પા સાથે સારું ન હતું. તેણે ખૂબ જ ખોટું કર્યું છે મારા પપ્પા સાથે અને મારી સાથે. એટલે મેં તેને પૂછ્યું કે તે આવું કેમ કહી રહી છે. જ્યારે તેણે મને હકીકત જણાવી તો મારા રૂવાણા ઊભા થઈ ગયા. તેણે કહ્યું કે તારા પપ્પા જ્યારે પણ કામે જતા હતા ને તો તેની પાછળ તરત જ તારી સોતેલીમાં પણ તૈયાર થઈને ઘરની બહાર નીકળી જતી અને તારા પપ્પા આવે ને એની થોડીક વાર પહેલા ઘરે આવી જતી અને તારા પપ્પાના જમવામાં તે કંઈક સફેદ પાવડર મિક્સ કરીને તેમને ખવડાવતી હતી, જેના લીધે તારા પપ્પા એકદમ કમજોર થઈ ગયા હતા અને અડધા બેભાન હોય તેમ આખો દિવસ પડ્યા રહેતા અને તારું ઘર બરબાદ કરવામાં પણ તારી માનો જ હાથ છે. આ બધું સાંભળીને મને વિશ્વાસ થતો ન હતો. મેં તેને પૂછ્યું કે તે પપ્પાને શું ભેળવીને ખવડાવતી હતી અને મારું ઘર બરબાદ કરવામાં તેનો હાથ કઈ રીતે છે. ત્યારે તેણે મને કહ્યું કે તારે હકીકત જાણવી હોય ને તો તે જ્યારે બહાર જાય ત્યારે તેની પાછળ જજે. મને થોડુંક અજીબ લાગ્યું કે તે ક્યાં જતી હશે, પણ મેં હકીકત જાણવાનું નક્કી કરી લીધું. પપ્પા ગુજરી ગયા એને હજી થોડાક જ દિવસો થયા હતા કે મારી મા ફરીવાર પોતાની જિંદગી પોતાની રીતે જીવવા લાગી. તે રોજ તૈયાર થઈને બહાર જતી રહેતી. એક દિવસ હું પણ છુપાઈને તેની પાછળ ગઈ. મેં જોયું તો મારી મા એક સુમસાન જગ્યા પર એક માણસને મળવા ગઈ હતી. ત્યાં જઈને તે તેને ગળે વળગી ગઈ. મને ખૂબ જ દુઃખ થયું કે મારા પપ્પાની પાછળ મારી માનો સંબંધ બીજા કોઈ પુરુષ સાથે હતો. પણ જ્યારે તે પુરુષનો ચહેરો મેં જોયો તો મારા માથા પર આગ ફાટી ગયું, કેમ કે તે પુરુષ બીજો કોઈ નહીં પણ મારા પતિ હતો. મને મનમાં માનવામાં ન આવતું હતું કે મારા પતિ અને મારી સોતેલી માં વચ્ચે સંબંધ છે. એટલે જ મારા પતિનું વર્તન મારા પ્રત્યે બદલાઈ ગયું હતું.
હું ઉદાસ થઈ ગઈ અને રડતા રડતા ઘરે આવી ગઈ. ઘરે આવીને મેં મારી માના રૂમની તપાસ કરી. તેના કબાટમાંથી મને મારા છૂટાછેડાના પેપર મળ્યા. તે પેપર જોઈને મને નવાઈ લાગી કે મારા છૂટાછેડાના પેપર આની પાસે ક્યાંથી આવ્યા. તે પેપરની નીચે બીજા પણ પેપર હતા. તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે મારી સોતેલી માં અને મારા પતિના કોર્ટ મેરેજના કાગળ હતા. મારા પતિ અને મારી સોતેલી માએ લગ્ન કરી લીધા હતા. તે બંને લગભગ સરખી ઉંમરના હતા. મને કબાટમાંથી બીજા પણ કાગળ મળ્યા, જેમાં મારા પપ્પાનું ડેથ સર્ટિફિકેટ હતું. તેમાં લખ્યું હતું કે નશાના ઓવરડોઝના કારણે તેમનું મૃત્યુ થયું છે. આ વાંચીને મને ખૂબ જ આઘાત લાગ્યો કે મારા પપ્પા નશા લેતા હતા. તે સર્ટિફિકેટના નીચે બીજા પણ કાગળ હતા, જેમાં મારા પપ્પાની બધી જ મિલકત અને પ્રોપર્ટી મારી સોતેલી માએ પોતાના નામે કરી લીધી હતી. હું આ બધું વાંચી રહી હતી ત્યાં અચાનક મારી સોતેલી માં પાછળથી આવી ગઈ અને ચીસો પાડીને કહ્યું કે હું તેના રૂમમાં શું કરી રહી છું. હું પણ એકદમ ગુસ્સામાં હતી, એટલે મેં બધા જ પેપર તેના મોઢા પર માર્યા અને પૂછ્યું કે આ બધું શું છે. તો તે એકદમ જોર જોરથી હસવા લાગી અને કહેવા લાગી કે તે હવે બધા કાગળ જોઈ જ લીધા છે, તો તને હકીકત જણાવી દઉં. તને શું લાગે છે કે હું આટલી જુવાન અને દેખાવવાળી હતી, તો તારા ઘરડા બાપ સાથે મેં શું કામે લગ્ન કર્યા હતા? મને તારા બાપમાં કોઈ રસ ન હતો. હું ફક્ત તેની મિલકત ઈચ્છતી હતી, એટલે જ મેં તેને ખાવામાં નશા ભેળવીને આપવાનું શરૂ કર્યું, જેના લીધે તે થાકેલા અને કમજોર દેખાવા લાગ્યા હતા. અને એક દિવસ ડોઝ થોડોક વધુ ગયો, એટલે તે મરી ગયો. અને તને બીજી પણ એક વાત જણાવી દઉં કે હું અને તારો પતિ એકબીજાને પ્રેમ કરતા હતા, એટલે જ મેં તેને કહ્યું હતું કે તને છૂટાછેડા આપી દે અને અમે લગ્ન કરી લઈએ. આ બધું સાંભળીને મારા કાન ઉપર વિશ્વાસ થતો ન હતો કે એણે ખાલી મિલકત માટે મારા પપ્પાને રોજ ધીમું ધીમું ઝેર આપીને મારી નાખ્યા અને સાથે જ મારા પતિ સાથે અફેર કરીને મારું પણ ઘર બરબાદ કરી નાખ્યું. મારી માં એ મને કહ્યું કે હવે આ પ્રોપર્ટીની માલકીન હું છું, એટલે તું મારા ઘરમાંથી નીકળી જા. તેણે મારો બધો સામાન ઉપાડીને બહાર ફેંકી દીધો. હું સામાન લઈને રડતા રડતા મંદિરે ગઈ. વિચારી રહી હતી કે હવે હું શું કરીશ અને ક્યાં જઈશ. ત્યાં અમારા એક જૂના પાડોશી આવ્યા. તે માસી મને પૂછવા લાગ્યા કે સામાન લઈને અહીં આવી રીતે કેમ બેઠી છે. મેં રડતા રડતા તેમને બીજી બધી જ હકીકત જણાવી. તેમણે મને કહ્યું કે તે પણ એકલા જ છે અને અહીં બાજુમાં મહિલા આશ્રમ છે, ત્યાં જ રહે છે. તે મને પોતાની સાથે મહિલા આશ્રમમાં લઈ ગયા. ત્યાં મારા જેવી તરછોડાયેલી ઘણી સ્ત્રીઓ હતી અને સાથે જ વિધવા થઈ ગયેલી અને દીકરાઓથી તરછોડાયેલી વૃદ્ધ પણ ઘણી હતી. હું મહિલા આશ્રમમાં રહેવા લાગી અને સાથે કામ પણ કરવા લાગી. ધીમે ધીમે ફરી જિંદગી પસાર થવા લાગી હતી. ત્યાં અચાનક એક દિવસ તે મહિલા આશ્રમના ટ્રસ્ટી મારી પાસે આવ્યા અને મને કહ્યું કે હું તને અવારનવાર અહીં જોઉં છું, મને ખૂબ જ પસંદ આવી. શું તું મારા દીકરા સાથે લગ્ન કરીશ? આ બધું સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. મેં તેમને કહ્યું કે હવે મને લગ્નની ઈચ્છા નથી. તેમણે મને કહ્યું કે મને તારી જિંદગીની બધી જ હકીકત ખબર છે, પણ વિશ્વાસ કર, મારા ઘરમાં તું સુખેથી રહીશ. મેં તેમને પૂછ્યું કે તમે આટલા રૂપિયાવાળા છો, તો તમારા દીકરા માટે તો કોઈ પણ સારી છોકરી મળી જશે, તો મારી સાથે શું કામે લગ્ન કરાવવા ઈચ્છો છો? ત્યારે તેમણે કહ્યું કે એક એક્સિડન્ટમાં મારા દીકરાનો એક પગ અડધો કપાઈ ગયો હતો. એના કારણે તેના લગ્ન નથી થઈ, એટલે મેં તને પૂછ્યું. તેમણે મને કહ્યું કે કંઈક ઉતાવળ નથી, વિચારીને જવાબ આપજે. તેમના ગયા પછી મહિલા આશ્રમના બધા જ મને કહેવા લાગ્યા કે આ ટ્રસ્ટી બેન હતા, તે અને તેમના દીકરાનો સ્વભાવ ખૂબ જ સારો છે અને રૂપિયાવાળા પણ છે, એટલે તું ત્યાં સુખેથી રહીશ, તારે લગ્ન કરી લેવા જોઈએ. ફરી એક વખત મેં કિસ્મત ઉપર બધું મૂકીને તેમના દીકરા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી હું ખૂબ જ સુખીથી અને આરામથી રહેવા લાગી. મારા પતિ અને મારા સાસુ મારું ખૂબ જ ધ્યાન રાખતા હતા. લગ્નના થોડાક મહિના પછી હું અને મારા પતિ એક વિકલાંગ આશ્રમમાં દાન દેવા માટે જઈ રહ્યા હતા. ત્યાં સિગ્નલ પર અમારી ગાડી ઊભી રહી, તો મેં સાઈડમાં ફૂટપાથ ઉપર એક માણસને જોયો. વિખરાયેલા વાળ અને ફાટેલા કપડાં સાથે તે ત્યાં બેઠો હતો. પાગલ હોય તેવું લાગી રહ્યું હતું. ભગવાને તેના કર્મોની સજા તેને આપી હતી. તે બીજું કોઈ નહીં પણ મારો પહેલો પતિ નીરવ હતો. અમે ગાડી લઈને વિકલાંગ આશ્રમ પહોંચ્યા તો ત્યાં એક વ્હીલચેર પર બેઠી હતી. ભર જવાનીમાં વૃદ્ધ હોય તેવી લાગી રહી હતી તે સ્ત્રી, અને તેની હાલત પણ ખરાબ હતી. મેં ત્યાં એક બહેનને પૂછ્યું કે આની આવી હાલત કેમ થઈ? ત્યારે તેમણે મને કહ્યું કે પોતાના કર્મોની સજા ભોગવી રહી છે. તેણે રૂપિયાની લાલચમાં એક માણસ સાથે લગ્ન કર્યા હતા અને તેને
ધીમું ધીમું ઝેર આપીને મારી નાખ્યો અને પછી બીજા લગ્ન કર્યા અને તે પતિને પણ તેને નસેડી બનાવીને તેની બધી જ મિલકત લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને હવે તેના કમરથી નીચેનો બધો જ ભાગ પેરાલાઇઝ થઈ ગયો છે, એટલે તે પથારીવશ થઈ ગઈ છે. તેની સેવા કરવા વાળું કોઈ હતું નહીં, તેથી તેના સગા તેને અહીં આશ્રમમાં મૂકીને જતા રહ્યા. હવે પોતાના પાપ કર્મોની સજા ભોગવી રહી છે. મને થયું કે ભગવાન એક દિવસ ન્યાય જરૂર કરે છે. ખરાબ કર્મોની સજા ખરાબ જ મળે છે, કેમ કે તે સ્ત્રી બીજી કોઈ નહીં પણ મારી સોતેલી માં હતી. ત્યાં ધ્યાન આપીને હું અને મારા પતિ ત્યાંથી નીકળી ગયા. મિત્રો, કહેવાય છે કે જેવું કરો તેવું ભરો. કોઈકનું ખરાબ કર્યા પછી જો એમ વિચારીએ કે આપણી સાથે સારું થશે, તો એવું બિલકુલ નથી થતું. જે ખરાબ કરે છે ને તેની સાથે ખરાબ જ થાય છે. કહેવાય છે કે જેવું વાવો તેવું જ લડો. તો મિત્રો, વાતો તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.